હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આના પહેલાંના લેક્ચરમાં સંગત તરંગની ઝડપ શોધવા માટેનું સૂત્ર મેળવ્યું અને છેલ્લા લેક્ચરમાં આપણે એવી ચર્ચા કરી પણ કે સંગત તરંગ જે છે જેમ કે ધ્વનિનું તરંગ, તો ધ્વનિ તરંગનું પ્રસરણ ત્રણેય માધ્યમમાં થાય: ઘન, પ્રવાહી અને વાયુ. અને આ ત્રણમાંથી ઘન માધ્યમનો બલ્ક મોડ્યુલસ વધુ હોવાથી એ ઘન માધ્યમમાં સંગત તરંગનું પ્રસરણ ઝડપથી થાય. પણ આ જે સૂત્ર છે સંગત તરંગની ઝડપ શોધવા માટે, એક ન્યૂટનનું સૂત્ર, આ આઈએમપી થિયરી છે મિત્રો, કે ન્યૂટનનું સૂત્ર મેળવો સંગત તરંગની ઝડપ શોધવા માટેનું. તો સંગત તરંગ એટલે સંઘનન અને વિઘ્નન. એટલે આપણે શરૂઆતમાં એની ચર્ચા કરશું કે સંગત તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમમાં સંઘનન અને વિઘ્નન આવી બે ભૌતિક ઘટના સતત આગળ ને આગળ, એટલે કે પ્રગામીપણાનો ગુણધર્મ જાળવી રાખીને આગળની દિશામાં પ્રસરણ થશે, સંઘનન અને વિઘ્નન અનુભવાશે. હવે આ ઘટનામાં ન્યૂટને એવું ધારેલું કે આ પ્રક્રિયા, એટલે કે માધ્યમમાં સંગત તરંગનું પ્રસરણ જે છે, આ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોવું જોઈએ. એટલે કે પ્રક્રિયા સમતાપી હોવી જોઈએ, આવું એને ધારેલું. ન્યૂટને કીધું કે ભાઈ આ સંઘનન અને વિઘ્નન થશે, કે જે દબાણ અને ઘનતામાં ફેરફાર થશે એ પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેશે. અને તાપમાન અચળ રહેતું હોય તો પછી સમતાપી પ્રક્રિયા કહેવાય. અને સમતાપી પ્રક્રિયા હોય તો બોયલના નિયમ મુજબ પીવી બરાબર કેબી એન ટી. કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને એન એટલે અણુની સંખ્યા, ટી એટલે નિરપેક્ષ તાપમાન જે કેલ્વિનમાં મપાતું હોય. એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ રે, આવું કહેવાય એને. તો પછી અચળ રહીએ તો પછી આનું આપણે સાદરૂપ આ રીતે આપી શકીએ કે ભાઈ ડી બાય ડીવી પી ઇન્ટુ વી બરાબર અચળ પદનું વિકલન 0 થાય. હવે આ જે બે પદ છે એ ગુણાકારમાં છે, એનું વિકલન એટલે વિકલનનો ગુણાકારનો નિયમ, પહેલું પદ એમનમ, બીજા પદનું વિકલન પ્લસ બીજું એમનમ પહેલા પદનું વિકલન બરાબર 0. ડીવી બાય ડીવી 1 થઈ જશે એટલે પી બરાબર, આને સામેની બાજુ લઈ લઈએ એટલે માઇનસ વી ઇન્ટુ ડીપી બાય ડીવી માઇનસ ડીપી અપન ડીવી બાય વી ઇઝ ઇક્વલ ટુ પી. હવે આ જે છે કે માઇનસ ડેલ્ટા પી ના છેદમાં કદ વિકૃતિ આવ્યું, તો આ તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર બને. બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી અપન ડેલ્ટા વી બાય વી. તો આપણે એવું સાબિત કર્યું, એટલે કે ન્યૂટનના સિદ્ધાંત મુજબ, કે જ્યાં બલ્ક મોડ્યુલસ છે મિત્રો, ત્યાં તમે દબાણનો ફેરફાર લઈ શકો, એટલે કે P ઇઝ ઇક્વલ ટુ બી. તો હવે ધ્વનિ ન્યૂટનનું સૂત્ર જે લખવું હોય આપણે, તો ન્યૂટનના સૂત્ર મુજબ આપણે સંગત તરંગની ઝડપ આ રીતે રજૂ કરી શકાય કે અંડર રૂટ ઓફ બી અપન રો છે, એના સ્થાને અંડર રૂટ ઓફ પી અપન રો. જ્યાં બલ્ક મોડ્યુલસ છે અહીંયા તમે દબાણનો તફાવત લઈ શકો. આ પી જે છે એ દબાણનો તફાવત તમારે માનવું, એટલે કે એને ડેલ્ટા પી પણ કહી શકાય. તો આવું ન્યૂટને કીધું. ન્યૂટનની ધારણા મુજબ જ્યારે માધ્યમમાં સંગત તરંગનું પ્રસરણ થતું હોય ત્યારે પ્રક્રિયા સમતાપી હોવી જોઈએ અને તાપમાન અચળ રહેતું હોય તો બોયલના નિયમ મુજબ મેં લખ્યું પીવી બરાબર અચળ, બંને બાજુ વિકલન કર્યું, વિકલનનો ગુણાકારનો નિયમ લખ્યો, પહેલું પદ એમનમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમનમ, પહેલાનું વિકલન ઇઝ ઇક્વલ ટુ 0. આને સામેની બાજુ લઈ ગયા, આ વી અંશમાં છે અને છેદના છેદમાં લઈ ગયા.
આ છે તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર કહેવાય, એટલે P = B. એટલે જ્યાં આગળના સૂત્રમાં B હતો ત્યાં ન્યૂટને એવું સૂચન કર્યું કે બલ્ક મોડ્યુલસની જગ્યાએ દબાણનો ફેરફાર લઈ શકાય. જો દબાણનો ફેરફાર બમણો હોય તો સંગત તરંગની ઝડપ પણ બમણી થશે. તો આ સૂત્ર મિત્રો કામનું છે, આ ન્યૂટનનું સૂત્ર. તો હવે ન્યૂટનના સૂત્ર મુજબ STP એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે કે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એના માટે તાપમાન જે છે એ 273 કેલ્વિન લેવાય. P જે છે એ 1 atm એટલે કે એક વાતાવરણ દબાણ એટલે કે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને તમે કદ લ્યો તો કદ છે એ 22.4 લીટર. લીટરના મીટર ઘન કરવા માટે 10⁻³ પ્રતિ મીટર ઘન. આ યાદ રાખવું, 1 લીટર = 10⁻³ મીટર ક્યુબ. તો આટલી વસ્તુ જે છે, તો હવે હવામાં ધ્વનિ તરંગની ઝડપ STP એ ગણતરી કરીએ તો V √ P/ρ. આ ન્યૂટનનું સૂત્ર. હવે આ જે P છે એ આપણને ખ્યાલ છે, પણ રોની જગ્યાએ આપણે મૂકશું m, ρ = m/v, એટલે V ઉપર મેં મોકલી દીધું. તો આ P 1.01 × 10⁵, V એટલે 22.4 × 10⁻³ અને m એટલે અણુભાર. અણુભાર તમને જે તેનો આપેલો હશે તો અહીંયા m તમારે મૂકવાનું. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલમાં ગણતરી કરીએ તો એક્ઝામ્પલ નંબર કદાચ 4, ખ્યાલ નથી મને, પણ એક્ઝામ્પલ 4માં આવે છે કદાચ. હા, એક્ઝામ્પલ નંબર 4માં જે તમને આપ્યું છે કે 1 મોલ હવાનું દળ 29 × 10⁻³ તો અહીં દળ લઈ લઈએ 29 × 10⁻³ kg. 29 × 10⁻³ kg. તો આની ગણતરી કરીએ તો કદાચ નિયર અબાઉટ કેલ્ક્યુલેશન તમે કરજો તો એ આવે છે કદાચ આન્સર 280 મીટર પ્રતિ સેકન્ડ. 280 મીટર પ્રતિ સેકન્ડ આવો આન્સર આવે છે. જે પ્રાયોગિક પરિણામ તો તમને 331 મીટર પ્રતિ સેકન્ડ હોવાનું સૂચવે છે. તો પ્રાયોગિક પરિણામ સાથે આ ન્યૂટનનું સૂત્ર બંધ બેસતું નથી, એટલે આપણે એવું માનશું કે ન્યૂટનના સૂત્રની અંદર કંઈક ત્રુટિ છે. આ ત્રુટિ શું છે એના માટે અભ્યાસ કર્યો લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે, જે આના પછીનો 2 માર્ક્સનો પ્રશ્ન બનશે કે ન્યૂટનનું સૂત્ર લખી લાપ્લાસનો સુધારો સમજાવવા. બંને પ્રશ્ન IMP છે. તો આ ન્યૂટનનું સૂત્ર, આ એનું આપણે એક એક્ઝામ્પલ પ્રૂવ માટે એક ઉદાહરણ નંબર 4, તો આ ઉદાહરણ નંબર 4 છે મિત્રો. આ એક્ઝામ્પલ નંબર 4 તમે નોટમાં લખી નાખજો. ઉદાહરણ નંબર 4 કે STP એ હવા માટે ધ્વનિ તરંગની ઝડપ શોધો. તો તમને થિયરિકલ ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કર્યો તો 280 મીટર પ્રતિ સેકન્ડ મેળવો, જે પ્રાયોગિક પરિણામ સાથે સુસંગત નથી. ત્યાર પછીનો પ્રશ્ન કે જે પ્રાયોગિક પરિણામ સાથે સંગત તરંગની ઝડપ હવામાં 331 મીટર પ્રતિ સેકન્ડ મળવી જોઈએ, પરંતુ ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરીને આપણને 280 મીટર પ્રતિ સેકન્ડ મળ્યું. આના ઉપરથી આપણે એક વસ્તુ સ્પષ્ટ થઈ કે ન્યૂટનને જે પ્રક્રિયાનું અનુમાન કરેલું કે એને ધારેલું કે પ્રક્રિયા સમતાપી હોવી જોઈએ, એમાં કંઈક ત્રુટિ રહી ગઈ હોવાનું આપણને જણાવ્યું. પણ આ ત્રુટિ સોલ્વ કરવા માટે લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે એક બીજું સૂત્ર આપ્યું, જે ન્યૂટનના સૂત્રનું જ એક સુધારેલું સૂત્ર ગણી શકાય. તો લાપ્લાસે જે સૂચન કર્યું એને એવું કીધું કે ભાઈ આપણે સૂત્ર બનાવીએ, હેડિંગ આપણે રાખીએ કે લાપ્લાસનો સુધારો. તો પહેલાં ન્યૂટને જે સૂત્ર આપ્યું અને પછી લાપ્લાસે શું સૂચન કર્યું એ અહીંયાથી સ્ટાર્ટ કરશું
એટલે લખીએ આપણે કે ન્યૂટનના સૂત્ર મુજબ v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પી અપોન રો. આવું ન્યૂટને સૂત્ર આપ્યું. જેની પહેલાંના સૂત્રમાં બી હતું, અહીંયા એને પી સૂચન કર્યું. ન્યૂટને પ્રક્રિયા સમતાપી હોવાનું સૂચન કર્યું. જ્યારે લાપ્લાસે કીધું કે ભાઈ માધ્યમમાં ધ્વનિ તરંગના પ્રસરણ દરમિયાન પ્રક્રિયા સમતાપી નહીં પરંતુ સમોષ્મી હોવી જોઈએ. સમોષ્મી હોવી જોઈએ. પ્રક્રિયા સમોષ્મી એને સૂચન કર્યું. તો પ્રક્રિયા સમોષ્મી હોય તો પછી પી ઇન્ટુ વી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ મળવું જોઈએ. જ્યાં ગેમા ઇઝ ઇક્વલ ટુ તમને ખ્યાલ હોવો જોઈએ સીપી અપન સીવી. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા છેદમાં અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. આ ગેમા ઇઝ ઇક્વલ ટુ સીપી બાય સીવી. હવે આના પહેલાંની થિયરીમાં જે ન્યૂટને થિયરી આપી હતી એ જ મુજબ આપણે આગળ વધીએ. પી ઇન્ટુ વી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ, ધેરફોર ડી બાય ડીવી પી ઇન્ટુ વી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ પદનું વિકલન 0 થાય. હવે આ બંને ગુણાકારમાં હોવાથી પહેલું પદ એમનેમ, બીજા પદનું વિકલન કરવાનું છે એટલે વી રેસ ટુ ગેમા બીજું પદ છે, પી છે એ પહેલું પદ છે. પહેલું પદ એમનેમ, બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમનેમ અને પહેલાંનું વિકલન એ બરાબરની સામે 0 છે. હવે પી વી રેસ ટુ ગેમા ઘાતનો નિયમ લખીએ તો ઘાતને નીચે ઉતારી લ્યો અને ઘાતમાંથી 1 બાદ કરી લ્યો. આ પ્લસ છે અને સામેની બાજુ જઈએ તો માઇનસ થઈ જશે વી રેસ ટુ ગેમા ડીપી અપન ડીવી. હવે ગેમા ઇન્ટુ પી અને ગેમાને આગળ લખીએ તો હવે આ જે છે એને હું આ રીતે લખી શકું વી રેસ ટુ ગેમા ઇન્ટુ વી રેસ ટુ -1. એટલે કે આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય કે આધાર સરખા હોય એની ઘાતનો સરવાળો હોય તો ઘાત તમે અલગ અલગ આપી શકો આધારને. તો માઇનસ વી રેસ ટુ ગેમા આ ડીપી અપન ડીવી. તો વી રેસ ટુ ગેમા કેન્સલ આઉટ થઈ જશે એટલે આ ગેમા ઇન્ટુ પી વી રેસ ટુ -1 છે અને છેદમાં લઈ લઈ તો પ્લસ થઈ જશે માઇનસ ડીપી અપન ડીવી. હવે આગળ વધીએ તો આ જે ગેમા ઇન્ટુ પી છે એને કરતા બનાવીએ, વી સામે લઈ લઈ તો માઇનસ વી ઇન્ટુ ડીપી બાય ડીવી. આ અંશમાં છે તો એને હું છેદમાં લઈ લઉં તો ડીવી બાય વી. તો આને હું આમ લખી શકું માઇનસ ડેલ્ટા પી અપન ડેલ્ટા વી બાય વી. તો આ તો બલ્ક મોડ્યુલસ થયું. તો આ જે છે પદ કે બલ્ક મોડ્યુલસ બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂટને ખાલી પી કીધું હતું, એમાં એક ત્રુટિ રહી ગઈ હતી. એ ત્રુટિ એટલે બીજું કંઈ નહીં, આ ગેમા. આ જે ગેમા છે આ લાપ્લાસનો સુધારો કહેવાય. આથી હવે સંગત તરંગની ઝડપ માટેનું સૂત્ર આ ગણી શકાય કે વી બરાબર અંડર રૂટ ઓફ બીના સ્થાને ગેમા પી અપન રો કહેવાય. આ સૂત્ર બેનું લાપ્લાસનું સૂત્ર. આ સૂત્રને આપણે કહેશું લાપ્લાસનું સૂત્ર. તો હવે વી બરાબર રૂટ ઓફ ગેમા ઇન્ટુ અંડર રૂટ ઓફ પી અપન રો આવું લખીએ તો સામાન્ય રીતે હવા માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ 7/5 હોય તો તમે ભણી ગયા છો મુક્તતાના અંશોવાળું, બરાબર. તો એમાં જે આવતું કે ગેમા ઇઝ ઇક્વલ ટુ 7/5 એટલે કે આઈ થિંક 1. આવશે 1.14. તો આ કિંમત અહીંયા મૂકીને ચેક કરીએ કે અંડર રૂટ ઓફ 1.14 ઇન્ટુ જે પહેલાં મળ્યું હતું અંડર રૂટ ઓફ પી બાય રો હવા માટે 280 તો કદાચ 331 મીટર પ્રતિ સેકન્ડ મળે. તો આ જે છે એ પ્રાયોગિક પરિણામ સાથે લગભગ બંધ બેસતું કહી શકાય.
આપણે √1.4 ખાલી ગેમા ઇઝ ઇક્વલ ટુ 7/5 કરશો એટલે 1.4 મળશે અને 1.4નું વર્ગમૂળ એને ગુણ્યા 280 કરશો એટલે કદાચ 331ની નજીક મળશે, જે પ્રાયોગિક સાથે સુસંગત છે. તો આ લાપ્લાસનો સુધારો હું ફરીથી એકવાર રિવાઇઝ કરું છું કે ભાઈ ન્યૂટનનું સૂત્ર √p/ρ જેમાં વેલ્યુ પુટ આઉટ કરતાં આપણને પ્રાયોગિક કિંમત સાથે બંધ બેસતું નહોતું, એટલે પ્રક્રિયા સમતાપી નહીં, એને સુધાર્યું, પ્રક્રિયા સમોષ્મી હોવી જોઈએ, એટલે કે ઉષ્મા અચળ રહેતી હોવી જોઈએ. તો સમોષ્મી પ્રક્રિયા માટેનું સૂત્ર છે p × v⁻γ બરાબર અચળ, જ્યાં γ બરાબર Cp/Cv. પછી એની જેમ જ વિકલન કર્યું. વિકલનમાં ગુણાકારનો નિયમ, પહેલું પદ એમનેમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ પહેલાનું વિકલન, આમાં ઘાતનો નિયમ લખાવ્યો. પછી અહીંયા બંનેને આધાર, બંનેને અલગ અલગ ઘાત આપી દીધી. v⁻γ કેન્સલ, v-1 છે નીચે લઈ ગયો +1 થઈ જાય અને સામે લઈ લીધું, અંશ છે એ છેદના છેદમાં જાય. આ બલ્ક મોડ્યુલસનું સૂત્ર બની ગયું, એટલે b બરાબર p ને બદલે b બરાબર p × γ થયું. તો આ જે છે એ લાપ્લાસનો સુધારો.